સીબીઆઈ અને મુંબઈના અધિકારીઓનો ઓનલાઈન સ્વાંગ રચી ભટારના વેપારીને 9.5 કલાક ડિજિટલ અરેસ્ટ કરી ₹23.30 લાખ પડાવી લેવાના બનાવમાં સાયબર સેલે રાજકોટ ધોરાજીના 2 વેપારીઓની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બંને આરોપી બેંક એકાઉન્ટ ભાડેથી મેળવી મુખ્ય સૂત્રધારોને યુએસડીટી ટ્રાન્સફર કરવાની ભૂંડી ભૂમિકા ભજવતા હતા. ભટારમાં રહેતા દક્ષેશ જયંતિલાલ પારેખને અજાણ્યાઓએ કોલ કરી પોતાની ઓળખ અલ્પેશ શર્મા તરીકે આપી હતી. પોતે ફેડેક્સ કુરિયર કંપનીનો કર્મચારી હોવાનું જણાવી વેપારીને તમે જે કુરિયર મુંબઈથી તાઇવાન મોકલ્યું હતું તે મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. તેમાંથી 200 ગ્રામ એનડી ડ્રગ્સ, 5 પાસપોર્ટ, 4 ક્રેડિટ કાર્ડ, લેપટોપ નીકળ્યા છે એવું કહ્યું હતું. ત્યારબાદ અન્ય વ્યક્તિઓએ પોતાની ઓળખ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર અને સીબીઆઈ ઓફિસરના નામે ઇન્ટ્રોગેશનનો દોડ કરી સાયબર માફિયાઓને 23.30 લાખ ટ્રાન્સફર કરાવી લઈ 9.5 કલાક ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. સાયબર સેલે આ કેસમાં અગાઉ સુરતના બિલ્ડર સહિત 4ની ધરપકડ કરી હતી. તેઓ કમિશનની લાલચમાં બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા. પોલીસ તપાસમાં બિલ્ડર પાર્થ જોધાણીએ 21થી વધુ એકાઉન્ટની કીટ ધ્રુવ મહેશ પાસેથી મેળવી હિરેન મોવલિયાને સોંપી હતી. હિરેનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. દરમિયાન સાયબર સેલે વધુ 2 આરોપી મુસ્તુફા ઉર્ફે રાજુ પ્લાસ્ટિક યુનુસ નવીવાલા અને મોઇન અલ્તાફ ઇંગારિયાને અમદાવાદ સાયબર સેલ પાસેથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ધરપકડ કરી હતી. પોલીસે બંનેના 4 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. અમદાવાદમાં પણ તેઓની ડિજિટલ અરેસ્ટના ગુનામાં ધરપકડ કરાઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી મુસ્તુફા પ્લાસ્ટિકનો વેપાર કરે છે તો મોઇન ઓનલાઈન ઘડિયાળ પર્સનું વેચાણ કરે છે. બંને અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટો ભાડેથી મેળવતા હતા. જે એકાઉન્ટોમાં જમા થતા નાણાં મુખ્ય આરોપીને યુએસડીટીમાં ટ્રાન્સફર કરતા હતા. આરોપીઓ યુએસડીટી કોને ટ્રાન્સફર કરતા હતા તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર, નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા ગુનાઓની અંદર અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવા સારું સૂચના આપવામાં આવેલ હતી. તે અંતર્ગત ગત વર્ષે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર નોંધાયેલી હતી, જેની અંદર અરજદાર સાથે કુલ 60 લાખ રૂપિયાનું ફ્રોડ થયું હતું. જેની અંદર અરજદારના 60 લાખ રૂપિયા તેમને દુબઈની બેંકની અંદર જમા કરાવવા માટે દિરહામમાં ટ્રાન્સફર કરવા માટે અરજદાર પાસેથી આરોપીએ મેળવેલ હતા અને તેના એકાઉન્ટમાં જમા કરાવેલ ન હતા. તેની અંદર કુલ 2 આરોપી નાસ્તા ફરતા હતા. તે પૈકી એક આરોપી ઇમ્તિયાઝ ગુલાબ બાદશાહને દુબઈ ભાગી ગયેલો હતો, જેનું કલમ 70 મુજબનું વોરંટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા મેળવવામાં આવેલ હતું. ત્યારબાદ બાતમી મળતા કે સદર આરોપી દુબઈથી ચેન્નઈ પરત ફરી રહ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે ચેન્નઈ જઈને આરોપીના ટ્રાન્સફર વોરંટ મેળવેલ તથા અત્રે લાવી વધુ પૂછપરછ માટે તેના રિમાન્ડ મેળવીને ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી ચાલુ કરેલ છે. કુલ અમાઉન્ટ 60 લાખની હતી. એમાં હાલ જે આરોપી પકડાયેલ છે એના એકાઉન્ટમાં કુલ 12.5 લાખ રૂપિયા જે તે સમયે ટ્રાન્સફર કરવામાં આવેલ હતા. ના, હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ એમનો નથી. વધુ તપાસ ચાલુ છે. पुलिस कमिश्नर सर सूरत सिटी, जॉइंट पुलिस कमिश्नर सर क्राइम ब्रांच सूरत सिटी और नायब पुलिस कमिश्नर सर क्राइम ब्रांच सूरत सिटी की सूचना के अनुसार साइबर क्राइम पुलिस स्टेशन में लास्ट मंथ जो एक एफआईआर दर्ज हुई थी, जो डिजिटल अरेस्ट के क्राइम के नाम से पूरे सूरत सिटी में बहुत ही चर्चास्पद रही थी. इसमें आगे ज्यादा इंक्वायरी और इन्वेस्टिगेशन करके जो भी जवाबदेह है उनको पकड़ने के लिए सूचना दी गई थी. उस सूचना के अनुसार आगे कुल मिला के 4 आरोपियों को अरेस्ट किया गया था. उसी गुना में प्रॉपर इन्वेस्टिगेशन से पता चलने पर और 2 आरोपियों को अहमदाबाद से ट्रांसफर वारंट से अरेस्ट करके सूरत लाया गया है. उनके रिमांड भी लिए गए हैं और आगे का इन्वेस्टिगेशन इस केस में जारी है. इस केस में 2 आरोपियों को लाया गया है. एक है मुस्तफा उर्फे राजू प्लास्टिक यूनुस नावीवाला, दूसरा है मोइन अल्ताफ भाई इंगारिया. ये दोनों राजकोट धोराजी के निवासी है और दोनों ने इस केस में अकाउंट हैंडलर का काम किया है. आगे का उनका रोल क्या है उसके बारे में अभी इन्वेस्टिगेशन जारी है.
ये चारों जो आगे पकड़े गए थे इनका क्या रोल था? उनका भी एक अकाउंट देने वाला और बाकी के अकाउंट हैंडलर थे। कॉल किस माध्यम से लोग करते थे, कौन से फोन का इस्तेमाल किया करते थे? कॉल स्काइप के माध्यम से होता था, बट कौन सा फोन इस्तेमाल किया गया था वो अभी डिस्क्लोज नहीं हुआ है इन्वेस्टिगेशन में, और ये सारे जो है वो अभी सिर्फ अकाउंट हैंडलर्स है, कॉल इन्होंने नहीं किया था। पैसे जो है ट्रांजेक्शन किस माध्यम से किया गया? पैसों का ये जो ऑनलाइन नेट बैंकिंग होता है उस हिसाब से किया गया है। मेहंदी तिलक पहले जो भी मामला दर्ज है उसके बारे में तो जानकारी उस नहीं अभी इन्वेस्टिगेशन चालू है, उसके बाद और उनकी इंक्वायरी करने के बाद, प्रॉपर इन्वेस्टिगेशन के बाद ही कुछ बताया जो जा आरोपी सकता है। पकड़े गए हैं मैम, ये कांटेक्ट नंबर कहाँ से ये लोग लाते थे, कुछ पता है इन्होंने? वो भी इन्वेस्टिगेशन चालू है।